સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા 22મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્ન મહોત્સવ ડભોઈ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 33 દંપતી દુલ્હા દુલ્હનોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે જયેશભાઈ પટેલ માવલીવાડા તથા તડવી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 9 દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ PM તડવી, ઉપપ્રમુખ હરિકૃષ્ણ તડવી, મહેશભાઈ તડવી અને તડવી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ 12/5/2025ના રોજ સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્નનું ડભોઈ ખાતે સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 22 વર્ષથી સતત આ અમારી ટીમ સમૂહ લગ્નનું આયોજન કરી રહી છે. આ આયોજનના અંદર દર વર્ષે અમારા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓ સોટ્ટાના હુલામના નામથી ઓળખાય છે, તેઓ તમામ 9 દંપતીઓને આશીર્વાદ આપવાના છે અને તેઓ દર વર્ષે સમાજની પડખે રહી અમારી બહેન દીકરીઓને આશીર્વાદ આપી અને અમારો કાર્યક્રમને દીપાવે છે. યમુનાનગર પટેલ સમાજની વાડીમાં અત્યારે 33 જોડા પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ જેવા અમારી જ્ઞાતિ જ્યાં વસ્તી વધારે છે તેઓ પણ અહીંયા આવીને પોતાની દીકરી દીકરાઓને પરણાવી રહ્યા છે. આવનારા સમયમાં શું સંદેશ આપી? આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં અમારા એવું નહીં બને કે કોઈ ગરીબ જ આ કાર્યક્રમમાં જોડાશે. સમગ્ર ગુજરાતમાંથી અમારો એવો પ્રયાસ છે. આજે તારીખ 12/5/25ના રોજ તડવી સમાજનો સમસ્ત તડવી સમાજ ગુજરાતનો 22મો સમૂહ લગ્ન આયોજિત થઈ રહ્યો છે અને અમારા પ્રમુખ શ્રી PM માસ્ટરના નિર્દેશક હેઠળ આ સમસ્ત સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. આજે અમારા સમૂહ લગ્નમાં 33 જોડાઓ જોડાયા છે અને એ કાર્ય સંપૂર્ણ શાંતિપૂર્ણ થઈ રહ્યું છે અને અમને અમારા તરફથી અમારા સમાજના ભાઈઓ, કાર્યકર્તાઓ, વડીલો, બહેનોએ સંપૂર્ણ સહકાર આપ્યો છે અને આવી રીતે અમારા સમાજ દર વર્ષે સમૂહ લગ્ન આયોજિત કરતા રહેશે અને અમે આગળ પ્રગતિમાં પંથે આગળ વધીશું.